મેમનગરના સામ્રાજ્ય ફ્લેટમાં એક વૃદ્ધનો લોહીલુહાણ મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। સામ્રાજ્ય ફ્લેટના એચ બ્લોકના પાર્કિંગમાંથી આજે સવારે 55 વર્ષીય કાનજીભાઈ નામના વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો છે। આ વૃદ્ધ છેલ્લા 30 વર્ષથી આ ફ્લેટમાં રહેતા હતા ત્યારે ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો અહીં દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી। મૃતકના માથાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઈજા થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે, જેને પગલે પોલીસે સોસાયટીના સભ્યો અને સિક્યુરિટીના નિવેદન નોંધવાનું શરૂ કર્યું છે। નવા નરોડા વિસ્તારમાં આવેલા ટુ વ્હીલરના ગોડાઉનમાંથી 23.25 લાખની કિંમતના 31 નવા ટુ વ્હીલરની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે। ફરિયાદીએ નવા નરોડા ખાતે આવેલા સેલ્વી હોસ્પિટલની પાછળના ગોડાઉનમાં 4 મહિનાના ગાળામાં ટુ વ્હીલરની આવક જાવકનો હિસાબ બારીકાઈથી કર્યો હતો ત્યારે 30 એક્ટિવા અને એક બાઇક ગાયબ હોવાનું સામે આવ્યું હતું। 4 મહિનામાં કોઈ ગઠિયો વિવિધ સમય દરમિયાન 31 વાહનોની ચોરી કરીને જતો રહ્યો હોવાનું સામે આવતા પોલીસે ગુનો નોંધીને તમામ દિશામાં તપાસ શરૂ કરી છે। અમદાવાદ મહાનગરપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને વહીવટીતંત્ર સજ્જ બન્યું છે। આગામી 26 એપ્રિલના રોજ યોજાનારા મતદાન અને 28 એપ્રિલના પરિણામને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ દ્વારા મહત્વના આંકડા અને વ્યવસ્થાઓ જાહેર કરવામાં આવી છે। આ સમગ્ર પ્રક્રિયામાં 30,000 વહીવટી કર્મચારીઓ, શહેરમાં 15,000 પોલીસ અને ગ્રામ્યમાં 7,000 પોલીસ જવાનો તૈનાત રહેશે તેમજ ચૂંટણીના દિવસે કાળઝાળ ગરમીની સંભાવનાને પગલે દરેક મતદાન અને મતગણતરી કેન્દ્રો પર પાણી અને ORSની સુવિધા ઉપલબ્ધ રહેશે।